અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયેલા 1,84,00,000ના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં સુરત શહેરથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હુસેન ઇકબાલ મેમણે મલ્ટીપલ ક્લસ્ટર બિઝનેસ નામની વેબસાઇટ દ્વારા એક વૃદ્ધ નાગરિકને યુએસડીટીમાં રોકાણ કરાવી નફાની લાલચ આપી હતી. ફરિયાદીએ કુલ ₹1,84,00,000થી વધુ રકમ ટ્રાન્સફર કર્યા બાદ પૈસા પરત ન મળતા છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં એક વૃદ્ધ નાગરિકને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનાનો શિકાર બનાવવામાં આવ્યા હતા. આરોપીઓએ મલ્ટીપલ ક્લસ્ટર બિઝનેસ નામની વેબસાઇટ દ્વારા ફરિયાદીને યુએસડીટીમાં રોકાણ કરાવી સારા નફાની લાલચ આપી હતી અને આ લાલચ હેઠળ ફરિયાદીએ આરોપીઓના વિવિધ બેંક ખાતાઓમાં કુલ ₹1,84,66,620ની રકમ ટ્રાન્સફર કરી હતી. રકમની ચૂકવણી પછી આરોપીઓએ ફરિયાદીને પૈસા પરત ન કરતા તેમની સાથે છેતરપિંડી કરી હતી, જે પછી અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હતો. કેસની તપાસ દરમિયાન સાયબર સેલના ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રીમતી બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર દેસાઈના નેતૃત્વમાં એક ટીમ બનાવાઈ હતી. ટીમમાં એચસી જયદીપસિંહ, પરસોત્તમભાઈ, એચસી યોગેશભાઈ, ચંદુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ શુકલભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કૌશિકભાઈ હાજાભાઈનો સમાવેશ થતો. ટીમ દ્વારા તકનીકી તપાસ કરી નાસા આરોપીઓની ઓળખ સુરત શહેરના રહેવાસી તરીકે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી હુસેન ઇકબાલ મેમણને શોધી કાઢવામાં આવ્યા. તે સુરત શહેરના ભાગાતળાવ સિંધીવાડ જનતા માર્કેટની પાછળ હાજી પ્લાઝાના મકાનમાં રહેતો હતો. પોલીસ ટીમ દ્વારા તેને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને હવે આરોપીને કોર્ટ સમક્ષ પ્રસ્થાપિત કરી વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.